શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન આજના વિડીયોમાં આપણે જાણીશું. સોનકજી કહેશે, મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય સુતજી, તમને નમસ્કાર હો. તમે ધન્ય છો, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે. હવે આપ કલ્યાણમય શિવપુરાણના શ્રવણની વિધિ બતાવો, એનાથી સર્વ શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. સુતજી કહેવા લાગ્યા, મુને સોનક, હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું. સૌ પહેલા કોઈ જ્યોતિષીને બોલાવીને દાન માન આપીને સંતુષ્ટ કરવો અને તે પછી પોતાના સહયોગી લોકો સાથે બેસીને નિર્વિઘ્ન કથાની સમાપ્તિ થાય એવા ઉદ્દેશ્યથી શુદ્ધ મુહૂર્ત જોડાવવું અને પ્રયત્નપૂર્વક દેશમાં આવો સંદેશ પાઠવો કે અમારા ત્યાં શિવપુરાણની કથા થવાની છે. પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ માટે આવવું જોઈએ. કેટલાક લોકો ભગવાન શ્રી હરિની કથાની ઘણા દૂર નિરુત્સાહ થઈ ગયા છે. ઘણી સ્ત્રીઓ તથા ક્ષુદ્રો ભગવાન શંકરના કથા કીર્તનથી સાવ જ વંચિત રહી ગયા છે. એ સર્વેની સૂચના થઈ જાય એવી વ્યવસ્થા થવી જોઈએ. દેશે દેશમાં જે શિવભક્તો હોય તથા શિવકથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને વધારેલા શિવભક્તો શ્રોતાઓને સર્વ પ્રકારે આદર સત્કાર કરવો જોઈએ. શિવ મંદિરમાં, તીર્થમાં, વાનપ્રથમાં અથવા ઘરમાં શિવપુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાન નિર્માણ કરવું જોઈએ. કેળાના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધી બાજુથી ફળ ફૂલ વગેરેથી તથા સુંદર ચંદરો બાંધીને અલંકૃત કરવો જોઈએ. ચારે બાજુ ધ્વજા પતાકા લગાવીને શણગારી શોભા સંપન્ન કરવો જોઈએ. ભગવાન શિવ પ્રત્યે સર્વ પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિ જ સર્વ પ્રકારના આનંદનું વિધાન કરનારી છે. પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું જોઈએ અને કથાવાચક માટે પણ આવું જ એક દિવ્ય આસન બનાવવું જોઈએ, જે કથાવાચકને આરામદાયક હોય. હે મુનિ, નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથા શ્રવણ કરનાર શ્રોતાઓ માટે પણ યથાયોગ્ય સુંદર સ્થાનની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ. અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ. જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનુ સમાન ઈચ્છિત ફળ આપનારી છે, તેવા વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છ બુદ્ધિ ન કરવી જોઈએ. સંસારમાં જન્મ અને ગુણોને લઈને ગુણોને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે, પરંતુ એમાં પણ પુરાણોનો જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે. પુરાણ વેતા પવિત્ર, દક્ષ, શાંત, ઈર્ષ્યા રહિત, સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. આવો પ્રવચન કુશળ વિદ્વાન આ પુણ્યમય કથા કહે. સૂર્યોદયથી માંડીને 3:30 પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. મધ્યાહન કાળમાં 2 ઘડી સુધી કથાને વિરામ આપવો જોઈએ, જેથી કથા કીર્તનમાંથી અવકાશ મેળવીને લોકો કુદરતી હાજતો પૂરી કરી શકે. કથાના પ્રારંભ પૂર્વે 1 દિવસ પહેલા જ વ્રત ધારણ કરવા માટે વક્તાએ ક્ષૌરકર્મ, દાઢી, વાળ કરાવી લેવા જોઈએ. જે દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક સવારના બધા જ નિત્ય કર્મ સંક્ષેપમાં જ કરી લેવા જોઈએ. વક્તાની સાથે બીજો પણ એક વિદ્વાન સહાયક હોવો જોઈએ. તે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવો જોઈએ. લોકોને સમજાવી શકવામાં કુશળ હોવો જોઈએ. કથામાં કોઈ પણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ. કથાના સ્વામી ભગવાન શિવજી તથા વિશેષતઃ શિવપુરાણ પુસ્તકની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તન મનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવપુરાણની કથા સાંભળો. જો ભક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યો હોય, કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, સ્ત્રીઓમાં આસક્તિ રાખવા વાળો હોય અને પાખંડપૂર્ણ મોટી વાતો કરતા હોય, તે ક્યારેય પુણ્ય ભાગી બની શકતા નથી. જે લોકો લૌકિક ચિંતા તથા ધન, ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાડીને રહે છે, એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે, તે જ પુણ્યાત્મા ભાગી બને છે. સુતજી બોલ્યા, સોનક, હવે શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનાર પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિભાવપૂર્વક સાંભળો. નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્નને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોએ દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી. તેથી મુને કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલા વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરી લેવી જોઈએ. જે લોકો નિયમપૂર્વક સર કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિશયન કરવું જોઈએ, પતરાળામાં ભોજન લેવું જોઈએ અને રોજ કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. જો શરીર શક્તિ સંપન્ન હોય તો તે પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણ સાંભળે.
આ કથાનું વ્રતપૂર્વક શ્રવણ કરનારે દરરોજ એક વાર જ હવિષ્યાનું ભોજન કરવું જોઈએ. જે રીતે કથા શ્રવણનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ. ગરિષ્ઠ અન્ન, પકવાન, દાળ, બળી ગયેલું અન્ન, સેમ, પાપડી કે વાલોડ, મસૂર, ભાવદૂષિત તથા વાસી અન્ય ખાઈને કથા વ્રત પુરુષે ક્યારેય કથાનું શ્રવણ કરવું નહીં. જેણે કથાનું શ્રવણ વ્રત લીધું હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કથાનું વ્રત લેનારે કામ, ક્રોધ વગેરે સવિકારો, બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો ત્યાગ કરવો જોઈએ. કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય તથા હાર્દિક ઉદારતા આ સદગુણો સદા અપનાવી લેવા. શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથા શ્રવણ તો કરે જ. સકામ પુરુષ પોતાની ઈચ્છિત કામનાને પ્રાપ્ત કરે છે અને નિષ્કામ પુરુષ મોક્ષને ઉપલબ્ધ થઈ જાય છે. દરિદ્ર, ક્ષયરોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. કાક, વંધ્યા વગેરે જે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેને ગર્ભપાત થતો હોય તેણે શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મુને, સ્ત્રી હોય કે પુરુષ બધાને યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મહર્ષિ, આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધિત યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું આવશ્યક છે. શિવપુરાણના પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોથી ઢાંકણ કરવું અને એને બાંધવા માટે દઢ અને દિવ્ય દોરી બાંધવી, પછી એનું વિધિવત પૂજન કરવું. હે મુનિ શ્રેષ્ઠ, આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી. વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતોને પણ એ જ પ્રમાણે ધન વગેરે દ્વારા લગાર ઓછો પણ સત્કાર કરવો. ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્ન, ધન વગેરેનું દાન કરવું. સાથે જ ગીત, વાઘ અને નૃત્ય દ્વારા મહા ઉત્સવનું આયોજન કરવું. હે મુનિ, જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હોય તો એમને માટે કથા સમાપ્તિને દિવસે વિશેષ રૂપે ગીતાપાઠ કરાવો એવું શ્રી રામચંદ્રજીને ભગવાન શિવજીએ કહ્યું હતું. જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને અને શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવો જોઈએ. હે મુને, રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવો ઉચિત છે અથવા ગાયત્રી મંત્રથી હોમ હવન કરવો જોઈએ. કેમ કે વાસ્તવમાં આ પુરાણ ગાયત્રીમય જ છે અથવા શિવ પંચાક્ષર ઓમ નમઃ શિવાય મૂળ મંત્રથી હવન કરવો જોઈએ. હોમ હવન કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથાશક્તિ હવનીય હવિષ્યનું બ્રાહ્મણને દાન કરે. ઓછા વત્તા ન્યૂનાતિરિક્ત સ્વરૂપ દોષની શાંતિ માટે ભક્તિભાવપૂર્વક શિવશાસ્ત્ર નામનો પાઠ અને શ્રવણ કરે. આનાથી સર્વ કાય સફળ થાય છે, એમાં કોઈ સંશય નથી. કેમ કે ત્રણેય લોકમાં આનાથી વધારે કોઈ વસ્તુ જ નથી. કથા શ્રવણ સંબંધી વ્રતની પૂર્ણતાને સિદ્ધિ અર્થે 11 બ્રાહ્મણોએ મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી. હે મુને, જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખાયેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. તે પછી પુરુષ એની આહવાન વગેરે વિધિઓ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચડાવે. ત્યાર પછી જીતેન્દ્રિય આચાર્યની વસ્ત્રાભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરી દે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણો જેના સચ્ચિદાનંદ સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી, જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાસમાન છે અને જે મનની અંદર અને બહાર વાણી અને મનોવૃત્તિના રૂપમાં પ્રકાશિત છે, એવા અનંત આનંદરૂપ પરમ શિવજીનું શરણ હું ગ્રહણ કરું છું. શ્રી શિવપુરાણ વિંધ્યેશ્વર સંહિતા. પ્રયાગમાં સૂતજીને મુનિઓ દ્વારા તરત જ પાપનાશ કરનાર સાધન વિષયક પ્રશ્ન. વ્યાસજી કહે છે, જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે એવા પરમ પુણ્યમય પ્રયાગમાં મહાભાગ મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞની સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સૂતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા. સૂતજીને આવતા જોઈને તે બધા મુનિ એ સમય હર્ષથી હર્યાભર્યા થઈ ગયા, ખીલી ઉઠ્યા અને અત્યંત પ્રસન્નચિત્તે તેમણે સૂતજીનું વિધિવત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. ત્યાર પછી એ પ્રસન્ન મહાત્માએ એમની વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડીને આ પ્રકારે બોલ્યા. આ નિમિત્તે અમારું કશું કલ્યાણ કરનાર છો આપ, કેમ કે આપનું આગમન નિરર્થક હોઈ શકે નહીં. આ પહેલાં પણ અમે આપની પાસેથી શુભાશુભ તત્વનું પૂરેપૂરું વર્ણન સાંભળ્યું છે, પરંતુ એમાં હજુ અમને સંપૂર્ણ તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર એને સાંભળવાની જ ઈચ્છા થયા કરે છે. હે ઉત્તમ બુદ્ધિવાળા સૂતજી, આ વખતે અમારે એક જ વાત સાંભળી છે કે જો આપનો અનુગ્રહ હોય તો ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિષયનું વર્ણન કરો. ઘોર કળયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય છે, દુરાચારમાં ફસાઈ જાય છે અને બધા જ સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે.
અન્યોની નિંદામાં તત્પર રહેશે, પારકું ધન હડપી કરી લેવાની ઈચ્છા કરે છે, એમના મન પર સ્ત્રીમાં આસક્ત થઈ જતા હોય છે અને બીજા પ્રાણીઓની હિંસા પણ કર્યા કરે છે. પોતાના દેહને શરીરને જ આત્મા સમજે છે, મૂઢ, નાસ્તિક અને પશુ બુદ્ધિ રાખનાર થશે. માતા પિતા સાથે પણ દ્વેષ બુદ્ધિ રાખે છે. બ્રાહ્મણો લોભીરૂપી મગનો કોળિયો બની જશે, અર્થાત લોભી બનશે. વેદ વેચીને પણ જીવિકા ચલાવશે, વિદ્યા પણ માત્ર ધન ઉપાર્જન માટે જ ભણશે. મદથી ચકચૂર થઈ જશે, સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે, ઘણું કરીને લોકોને છેતરશે, ઠગ વિદ્યાનો આશરો લેશે, ત્રણેય કાળની સંધ્યા ઉપાસના કરશે નહીં, બ્રહ્મજ્ઞાનથી શૂન્ય બનશે. સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે, કુસંગી, પાપી અને વ્યભિચારી થઈ જશે. એમના શૌર્યનો અભાવ હશે, તેઓ કુત્સિત ચોરીનું કર્મ કરશે અને એ દ્વારા જીવિકા ચલાવશે. શૂદ્રો જેવો વર્તાવ કરશે, એમના ચિત્ત કામવાસનાના દાસ બની જ રહેશે. વેશ્ય, સંસ્કાર ભ્રષ્ટ, સ્વધર્મ ત્યાગી, કુમાર્ગી, માત્ર ધર્મ ઉપાર્જન પરાયણ તથા તોલ માપમાં પણ પોતાની કુદ્રષ્ટિનો પરિચય દેનાર થશે. આ જ રીતે શૂદ્રો બ્રાહ્મણોના આચારમાં તત્પર થશે, એમની આકૃતિ ઉજ્જવળ હશે, અર્થાત તેઓ પોતાના કર્મ ધર્મ છોડીને ઉજ્જવળ ફલ ફટાકડા થઈને વ્યર્થ જ ફર્યા કરશે. તે સ્વભાવત પોતાનો ધર્મ છોડશે, એમના વિચાર ધર્મ વિરુદ્ધ હશે, તે કુટિલ અને દ્વિજ નિંદક બનશે. જો ધન મળી જશે તો કુકર્મમાં ચોતરાઈ જશે, વિદ્વાન થશે તો વાદ વિવાદમાં ફસાઈ જશે, પોતાની જાતને કુલીન માનીને ચારેય વર્ણો સાથે રોટી બેટી વ્યવહાર કરશે, સમસ્ત વર્ણોને પોતાના કુળસંગ સંપર્કથી ભ્રષ્ટ કરશે, અધિકારની સીમાનો મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને દ્વિજોચિત સત્કર્મોનું અનુષ્ઠાન કરનારા થઈ જશે. કળિયુગની સ્ત્રીઓ ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ થશે અને વારંવાર પતિનું અપમાન કરનારી થશે, સાસુ સસરાનો દ્રોહ કરનારી થશે, એમને કોઈનોય ભય રહેશે નહીં, મલિન ભોજન કરશે, કુત્સિત હાવભાવ ચેનવાળા કરવામાં તત્પર રહેશે, એમના શીલ સ્વભાવ ખૂબ જ ખરાબ થઈ જશે અને તેઓ પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે. હે સુતજી, આ રીતે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હશે, જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે, આવા લોકોને આ લોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? આ જ ચિંતાથી અમારા મન સદા વ્યાકુળ રહે છે. પરોપકાર જેવો બીજો કોઈ ધર્મ નથી, તેથી જે નાના સરખા ઉપાયથી આમના સર્વ પાપોનો તત્કાલ નાશ થઈ જાય, એ ઉપાય આ વખતે કૃપાપૂર્વક અમને બતાવો, કેમ કે અમે સમસ્ત સિદ્ધાંતોના જાણકાર તો છો જ, જ્ઞાતા પણ છો તમે. વ્યાસજી કહે છે, હે મુનિઓ, આ વાત સાંભળીને સુતજીના મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. સુતજી કહે છે, સાધુ મહાત્માઓ, બહુ સરસ વાત પૂછી છે. તમારો આ પ્રશ્ન ત્રણેય લોકના હિતનો છે, હિતકારક છે. હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરીને આપ લોકોના સ્નેહને વશ થઈને આ વિષયનું વર્ણન કરીશ. તમે આદરપૂર્વક સાંભળો. સૌથી ઉત્તમ જે શિવપુરાણ છે તે વેદાંતનું સારસ્વ છે. વક્તા અને શ્રોતાઓના સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરવાવાળું છે. એટલું જ નહીં, તે પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરશે અને કળિયુગની કલ્મ રાશિનો નાશ કરશે. એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે. હે બ્રાહ્મણો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃત્તિને પ્રાપ્ત થાય છે. હે વિપ્રવરો, એ સર્વોત્તમ શિવપુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપાસક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જશે. જ્યાં સુધી શિવપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહાન ઉત્પાદ જગતના નિર્ભય થઈને વિચર્યા કરશે. આ પુરાણ વેદ તુલ્ય મનાય છે. આ વેદકલ્પ પુરાણનું પ્રણય સૌથી પહેલા ભગવાન શિવે જ કર્યું હતું. વિંધ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, સહસ્ત્ર કોટિ રુદ્ર સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા. આ રીતે આ પુરાણના 12 ભેદ અથવા ખંડ છે. આ 12 સંહિતાનું અત્યંત પુણ્યમય મનાય છે. હે બ્રાહ્મણો, હવે હું એમાં આવતા શ્લોકોની સંખ્યા બતાવી રહ્યો છું, તમે સૌએ આદરપૂર્વક સાંભળો. વિંધ્યેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે. રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા અને માતૃ સંહિતા, એમાં દરેકમાં 8,000 શ્લોક છે. હે બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કોટિ રુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્ર કોટિ રુદ્ર સંહિતામાં 11,000, વાયવ્ય સંહિતામાં 4,000 અને ધર્મ સંહિતામાં 12,000 શ્લોક છે. આ રીતે મૂળ શિવપુરાણની શ્લોક સંખ્યા 1,00,000 છે, પરંતુ વ્યાસજીએ એને 24,000 શ્લોકોમાં સંક્ષેપ કરી આપ્યો છે. પુરાણોની ક્રમ સંખ્યા વિચારથી આ શિવપુરાણનું સ્થાન ચોથું છે. એમાં 7 સંહિતાઓ છે. પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકોનો એક પુરાણ ગ્રંથ ગ્રથિત કર્યો હતો. સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલ એ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત હતું.
પછી દ્વાપર આદિ યુગમાં દ્વૈપાયન, વ્યાસ વગેરે મહર્ષિઓને જ્યારે પુરાણોનું 18 ભાગમાં વિભાજન કરી દીધું એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ માત્ર 4 લાખ શ્લોકોનું રહી ગયું. એ સમયે એમણે શિવપુરાણનું પ્રતિપાદન 24,000 શ્લોકોમાં કર્યું. આ જ શિવપુરાણની શ્લોક સંખ્યા છે. આ વેદ તુલ્ય પુરાણ 7 સંહિતામાં વહેંચાયેલું છે. એની પહેલી સંહિતાનું નામ વિંધ્યેશ્વર સંહિતા છે. બીજી રુદ્ર સંહિતા સમજવી જોઈએ. ત્રીજીનું નામ સતરુદ્ર સંહિતા, ચોથીનું નામ કોટિ રુદ્ર સંહિતા, પાંચમીનું નામ ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ કૈલાસ સંહિતા અને સાતમીનું નામ વાયવ્ય સંહિતા છે. આ રીતે આ 7 સંહિતાઓ માનવામાં આવે છે. આ 7 સંહિતાઓમાંથી યુક્ત દિવ્ય શિવપુરાણ વેદતુલ્ય, પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. આ નિર્મલ શિવપુરાણ શિવ દ્વારા જ પ્રતિપાદિત છે અને શૈવ શિરોમણી ભગવાન વ્યાસે સંક્ષેપમાં સંકલિત કર્યું છે. આ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકારક, ત્રિવિધિ તાપોને હરનાર, તુલના રહિત અને તે સત્પુરુષોને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત, વિજ્ઞાનમય પ્રાધાન તથા નિષ્કપટ નિષ્કામ ધર્મનું પ્રતિપાદન થયેલું છે. આ પુરાણ ઈર્ષ્યારહિત અંતઃકરણ વિદ્વાનોને માટે જાણવા જેવું છે. એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે. ધર્મ, અર્થ અને કામ એમ ત્રિવર્ગની પ્રાપ્તિના સાધનરૂપ પણ છે. આ ઉત્તમ શિવપુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે. વેદ વેદાંતમાં વિદ્યારૂપીથી વિલસિત પરમ વસ્તુ પરમાત્માનું એમાં ગાન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ આદરણીય છે. આ વાંચશે અને સાંભળશે તે ભગવાન શિવનો પ્રિય થઈને પરમ ગતિને તો અવશ્ય પ્રાપ્ત કરી લે છે. સાધ્ય, સાધન વગેરેનો વિચાર તથા શ્રવણ, કીર્તન અને મનન આ 3 સાધનોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન. સુતજી કહે છે, મુનીશ્વરો, આ સાધનનું મહાત્મ્ય બતાવવાના પ્રસંગમાં હું આપના માટે એક પ્રાચીન વૃત્તાંત વર્ણન કરીશ અને તમે ધ્યાનપૂર્વક સાંભળો. બહુ પહેલાની વાત છે. પરાશર મુનિના પુત્ર મારા ગુરુ વ્યાસદેવજીએ સરસ્વતી નદીના સુંદર તટ પર તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનથી યાત્રા કરતા કરતા ભગવાન સનતકુમાર અચાનક ત્યાં જઈ પહોંચ્યા. તેમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોયા તો તેઓ ધ્યાનમગ્ન હતા. ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે બ્રહ્મપુત્ર સનતકુમારજીને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા. તેમને જોઈને તે ખૂબ જ ઝડપથી ઉઠ્યા અને ચરણોમાં પ્રણામ કર્યા. અર્ધ્ય આપ્યો, દેવતાઓને બેસવા યોગ્ય એવું આસન આપ્યું. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન સનતકુમાર વિનીત ભાવથી ઊભા રહેલા વ્યાસજી પ્રત્યે ગંભીર વાણીમાં બોલ્યા, હે મુને, તમે સત્ય વસ્તુનું ચિંતન કરો છો. તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે, જેનો તમે સાક્ષાત્કાર કરવા ચાહો છો. તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ જ છે. ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ 3 મહત્તમ સાધન કહેવાય છે. આ 3 વેદ સંમત છે. પૂર્વકાળમાં હું બીજા સાધનોના સંભ્રમણ પડીને ફરતો મંદરાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડી. ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદીશ્વર ત્યાં આવ્યા. એમની મારા ઉપર બહુ મોટી દયા હતી. તે સૌના સાક્ષી તથા શિવગણોના સ્વામી ભગવાન નંદીશ્વર મને સ્નેહપૂર્વક ભક્તિનું ઉત્તમ સાધન બતાવતા બોલ્યા, ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ 3 સાધનો વેદ સંમત છે અને મુક્તિના સાક્ષાત્કાર છે. આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે. માટે હે બ્રહ્મણ, તમે શ્રવણ આદિ 3 સાધનોનું અનુષ્ઠાન કરો. વ્યાસજીને વારંવાર આવું કહીને અનુગામીનો સહિત બ્રાહ્મણપુત્ર સંતકુમાર પરમ સુંદર બ્રહ્મધામમાં જતા રહ્યા. આ રીતે પૂર્વકાળમાં આ ઉત્તમ વૃત્તાંત મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ઋષિ બોલ્યા, હે સુતજી, શ્રવણ આદિ 3 સાધનોને તમે મુક્તિનો ઉપાય બતાવી છે, પરંતુ જો કોઈ શ્રવણ આદિ 3 સાધન કરવામાં અસમર્થ હોય એવા કયા ઉપાયનું અવલંબન લઈને મુક્તિને પામી શકે? કયા સાધનપૂર્વક કર્મ દ્વારા વગર પ્રયત્ને મોક્ષ મળી શકે ખરો? સુતજી કહે છે, હે સોનક, જે શ્રવણ, કીર્તન અને મનન આ 3 સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેમણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એમની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે.